भक्तों का निःशुल्क सेवा रहता है, हर बीमारी गारंटी इलाज इधर आप देख सकते हैं। इन लोग अपने मेलली माता का पूजा करने के लिए जुटे, देखो सब कोई कर रहा है, इधर आप देख सकते हैं। इधर दिखाओ मेलड़ी माता का, इन लोग देखो इसी तरह मेलड़ी माई पूजा करते हैं सब कोई, इधर आप देख सकते हो उनको जो मेलड़ी माई पूजा। देखो आज भंडारा है मेलड़ी माता का, जो भी प्रसाद पाने के लिए आना चाहता है आ सकता है। मेलड़ी माता का निःशुल्क भंडारा है, हर बीमारी गारंटी इलाज रहता है, कोई कहीं से भी आता है। इधर आप देख सकते हो सब प्रसाद पाने के लिए आ चुके हैं, और भी अभी सब आएंगे भक्त, अभी बहुत समय है आने में। इधर आप देख सकते हो इधर देखो बोल रहे हैं पानी लाल लाल करना है, पंडित जी बोल रहे हैं पानी लाल लाल करना है। सब बोल रहे हैं पानी लाल लाल करना है, देखो क्योंकि मेलड़ी माता है ना, तो मेलड़ी माता का पानी लाल रहता है, क्योंकि बीमारी जब हटता है तो भी चेहरा लाल कर देता है एकदम, हर बीमारी गारंटी इलाज रहती है। थोड़ा ऐसे को दिखाओ, थोड़ा ये पंडित जी लगा लो। अच्छा ब्लॉगर से बता, આટલા ફૂલમાં તો બેન બધાને શું થશે? હા લો બેન બધા થોડા થોડા ફૂલ લઈ લો। ચલો ચલો હવે વાતો કોઈએ કરવાની નથી, અહીંયા પૂજામાં ધ્યાન રાખો। આજે જે યજ્ઞ એટલે આજે આપણું ध्यान ફક્ત અને ફક્ત ભગવાનની પૂજામાં, બરાબર। બધાએ પોતપોતાના ફોન સાયલેન્ટ કરી દેવાના, કોઈનો ફોન આવે મેસેજ આવે કશું જોવાનું નથી, અને કોઈ એક ભાઈ બધું ધ્યાન રાખજો या કોઈ અવાજ ના કરે વધારે, બરાબર। लो बेन पाकड़ी कर नाखो, फुल्ली फुल छूटा कर नाखो। गणाधिसेवितं कपितजम्बो फलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजं। समर्पयामि। દરેક યજમાને ચમચી ભરીને પાણી પકડી રાખવાની, પુરુષ યજમાન ચમચી ભરીને પાણી પકડી રાખો, બેનો હાથ લગાવી રાખો। अत प्रायश्चित संकल्पाद्य पूर्वच्चार्य शुभ पुण्यदितो बधाय बोलवानु मम आत्मन कायिक वाचिक मानसिक सांसारिक स्पर्श स्पर्श भोक्ता भोक्ता पिता पितादि कृत कर्म दोष परिहारार्थ करिष्यमाण कर्मणि अधिकार प्राप्ति अर्थे गौ निष्क्रिय भूत द्रव्य द्वारा देह शुद्धे प्रायश्चित संकल्प अहम च करिष्ये। बेन एक एक वाक्य आपी देजो बधाने खाली।
બધાને આપી દો એક એક. તો બધા એક એક ખાલી એક વાટકી લઈ લો બધા એક એક. જો આ અંદર હા તમારા આગળ જે વાટકી મૂકેલી છે વાટકી અંદર પાણી છોડી દો. આ સંકલ્પનું નામ હતું પ્રાયશ્ચિત સંકલ્પ. આપણે જે પણ કર્મ કરી રહ્યા છીએ, માતાજીનો યજ્ઞ કરી રહ્યા છીએ, એના માટે આપણે પવિત્ર થઈને બેસવું પડે. પવિત્ર થવા માટે શું કરવું પડે? બધા કે ભાઈ નાહવું પડે. નાહવાથી પવિત્ર થતા હોત બરાબર તો લોકો પાપ કરી નાહી લેતા. તો નાહવાથી પવિત્ર થવાતું નથી. નાહવાથી ખાલી આપણો દેહ એટલે કે શરીર પવિત્ર થાય છે, મન પવિત્ર થતું નથી. બરાબર. પવિત્ર મનથી આજે માતાજીની યજ્ઞમાં બેસવું પડે. તો આના માટે આપણે પાપમાંથી પણ મુક્ત થવું પડે. પહેલો સવાલ કે ભાઈ પાપ કરો છો કે નહીં કરતા? કરો છો? બધા પાપ થતા હોય, જાણતા અજાણતા. જાણી જોઈ પણ કરતા હોય ને અજાણતા પણ થતા હોય. બરાબર. તે પાપમાંથી મુક્ત થઈને બેસવું પડે. પાપમાંથી મુક્ત થવા માટે દાન પુણ્ય કરવું પડે. બરાબર. પણ શાસ્ત્રમાં જે પ્રમાણેના દાન બતાવ્યા છે એ પ્રમાણેના દાન આપણે કરી શકીએ એટલા શક્ય નથી. બરાબર. પહેલા નંબરનું શાસ્ત્રમાં કયું દાન બતાવ્યું કે ભાઈ સ્વર્ણનું દાન એટલે કે સોનાનું દાન કરવું પડે. બરાબર. બધા પોતપોતાના જે જોડા બેઠા છે બરાબર, બંને પોતપોતાનું વજન કેલ્ક્યુલેટ કરીને પછી એ પ્રમાણે સોનું દાન કરવું પડે. જેટલું વજન થાય ને એ પ્રમાણે સોનું દાન કરવું પડે. બરાબર. વજન પ્રમાણે ની અત્યારે કીધું ભાઈ એક કિલો સોનું દાન કરો. સ્વર્ણનું દાન શક્ય નથી. બીજા નંબરમાં ગાયનું દાન બતાવ્યું છે. બરાબર. અત્યારે ડુબળી પાતળી ગાય લેવા જાવ તો 50,000 ના નીચે આવે નહીં. તો એ ગાય લાવવી પડે, એના સિંગડા સોનાથી મઢાવવા પડે. આમાં પણ સોનું આવે, તે પણ શક્ય નથી. ભગવાને ત્રીજો ઉપાય કર્યો, ગાયને યથાશક્તિ કઈક ખવડાવવાનું. એટલે આજે આપણે સંકલ્પ કર્યો ભાઈ ગૌ નિષ્ક્રિય એટલે કે ગાયને આપણે યથાશક્તિ આજે મનના અંદર સંકલ્પ કરવાનો કે 1 પૂળો 2 પૂળો 4 પૂળો જે તમારે ખવડાવવા હોય ઘાસને કઈ ઘાસચારો ખવડાવી દેવાનો.